યુદ્ધની પરિસ્થિતિ, આર્થિક મંદી તેમજ મોંઘવારીના જમાનામાં હવે સામાન્ય માણસ માટે અંતિમ સંસ્કાર પણ મોંઘા બન્યા છે. સુરતના તાપી કિનારે આવેલા સુપ્રસિદ્ધ રામનાથ ઘેલા સ્મશાન ભૂમિ સહિત શહેરના અન્ય સ્મશાનોમાં અત્યાર સુધી ગેસથી થતા અંતિમ સંસ્કાર માટે ગેસ પુરવઠો મફત મળતો હતો. જોકે ગુજરાત ગેસ અને સહયોગી સંસ્થા દ્વારા નવો પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે, જેમાં જણાવવામાં આવ્યું છે કે હવેથી સ્મશાન ટ્રસ્ટોએ ગેસના વપરાશ પેટે ચાર્જ ચૂકવવો પડશે. આ નિર્ણયના કારણે એક મૃતદેહ પાછળ અંદાજે 1100 રૂપિયાનો સીધો જ આર્થિક ભાર વધવાની ભીતિ સેવાઈ રહી છે. છેલ્લા ઘણા સમયથી સુરતના મુખ્ય સ્મશાન ગૃહોમાં ગુજરાત ગેસ દ્વારા સેતુ સંસ્થાના માધ્યમથી CSR ફંડ હેઠળ ગેસનો પુરવઠો વિનામૂલ્યે પૂરો પાડવામાં આવતો હતો. આ વ્યવસ્થાના કારણે સ્મશાન ટ્રસ્ટ ઉપર આર્થિક બોજો પડતો નહોતો અને ડાઘુઓને રાહત રહેતી હતી. પરંતુ હવે કંપની દ્વારા બહાર પાડવામાં આવેલા નવા પરિપત્ર મુજબ આ મફત સેવામાં કાપ મૂકવામાં આવ્યો છે અને આગામી સમયમાં તબક્કાવાર પૂરેપૂરો ચાર્જ વસૂલવાનું નક્કી કરાયું છે. આ મામલે રામનાથ ઘેલા સ્મશાન ભૂમિ ટ્રસ્ટના મેનેજર જયેશ ઉમરીકરે જણાવ્યું હતું કે અત્યાર સુધી અમને વિનિમય મૂલ્યે ગેસ પુરવઠો ફ્રીમાં મળતો હતો, જેના કારણે સ્મશાનનું સંચાલન સરળ રહેતું હતું. હવે કંપનીનો પરિપત્ર આવ્યો છે કે આ વર્ષથી ગેસનો ચાર્જ વસૂલવામાં આવશે. હાલમાં જે ડાઘુઓ આવે છે તેઓ સ્લીપ લખાવે છે, પરંતુ ભવિષ્યમાં આ વધારાના ખર્ચની વસૂલાત કેવી રીતે કરવી તે અંગે ટ્રસ્ટ મંડળ વિચારણા કરશે. નમસ્કાર દર્શક મિત્રો, જે હાલમાં સ્મશાન ભૂમિના ગેસ આધારિત અગ્નિ સંસ્કાર બાબતની જે વાતો થઈ રહી છે એને એ સંબંધિત યુદ્ધને આ ગેસ પુરવઠા સાથે કંઈ લેવા દેવી નથી. જે ગેસ કંપની દ્વારા વિનામૂલ્યે ગેસ સપ્લાય કરવા સ્મશાન ભૂમિને આવતો હતો એ વાસ્તવમાં ગુજરાત ગેસ કંપની દ્વારા જ્યારથી આ સ્મશાનો કાર્યરત છે ત્યારથી એના બિલો લીધા છે, પરંતુ એ બિલનું ચૂકવણું CRS ફંડ હેઠળ સેતુ સંસ્થા છે, જેણે 1998માં જ્યારે સૌપ્રથમ વપરાતા ગેસ આધારિત સબસૈયા નિર્માણ કરવામાં આવી ત્યારથી એમની જોડે કરાર કરવામાં આવ્યા હતા. એ કરારના પાયામાં જે તે વખતના તત્કાલીન MD ગુજરાત ગેસના સિન્હા સાહેબ, આરોગ્યના આપણા ડેપ્યુટી કમિશનર સ્વર્ગસ્થ RP સિન્હા સાહેબ અને પર્યાવરણ મંત્રીશ્રીઓ ગુજરાત સરકારના સામેલ હતા, એટલે જેને કારણે આપણે વિનામૂલ્યે ગેસ મળતો હતો. વાસ્તવમાં ગેસ કંપની એનું ચૂકવણું CRS ફંડ હેઠળ કંપની કરતી હતી. હાલમાં કંપની દ્વારા આ યુદ્ધની બહુ પહેલેથી સંસ્થાઓને, કેમ કે કદાચ CRS ફંડની એમને તકલીફ ઊભી થઈ હોય, ક્યાં કંઈ બીજા અન્ય વેપારી નુકસાનો થયા હશે, એના કારણે એ કંપનીએ એવી જાણ કરી છે કે હવે અમે 2026-27થી તબક્કાવાર તમને જે ગુજરાત ગેસ કંપનીના અમે જે ચૂકવણું કરીએ છીએ સ્મશાન ગૃહોના ગેસ બાબતે, તેમાં ક્રમશ પહેલા વર્ષે 25% તમારે કરવાના રહેશે, એટલે સ્મશાનોએ એ પૈસા ભોગવવાના રહેશે. એના નેક્સ્ટ યર 50% સ્મશાનોએ કરવાના રહેશે, એટલે 50% કંપની આપશે, 50% સ્મશાન ગૃહ આવશે. અને ત્યાર પછીના વર્ષે એટલે 2029-30ના વર્ષમાં એ પૈસા ક્રમશ 25% કંપની આપશે અને 75%નું ભારણ સ્મશાન ગૃહ પર આવવાનું એમણે જાણ કરી છે. એ જાણના અનુસંધાનમાં આપ લોકોને જણાવવું પડશે અમે કે એકલા ગુજરાત ગેસ કંપનીની જે આ કે કંપનીના આધારિત જે મળે છે પૈસા વિનામૂલ્યે, તે સિવાય બી આપણે સ્મશાનને જેમ કે મેન્ટેનન્સનો ખૂબ મોટો ચાર્જ હોય છે, કેમ કે 400-500 ડિગ્રી પર આ ગેસ કામ કરતું હોય છે, એને ફાયર થતું હોય છે, એના ગેસની બ્રિક્સો મોંઘી હોય છે, દર 3 વર્ષે એને રિપ્લેસ કરવાની થતી હોય છે. તો આનું ખૂબ જ મોટું મેન્ટેનન્સ કામો બી થતા હોય છે. છતાં પણ સંસ્થા જુદા જુદા વિકલ્પો દાનના કે CRS ફંડના જે લોકલ આપણા જે આગેવાનો છે તેને મેળવીને એનામાંથી ઉકેલ કરીને આજે પણ 0 રૂપિયા એટલે વિનામૂલ્યે સ્મશાન કરી દેવામાં આવે છે, અગ્નિ સંસ્કાર કરવામાં આવે છે. અને મને લાગે છે કે જે કંઈ ટ્રસ્ટો છે એ ટ્રસ્ટો ભવિષ્યમાં પણ એની વૈકલ્પિક સગવડો ઊભો કરવાની કોશિશ કરશે. જો તો સુરત મહાનગરપાલિકા છે, જે આપણે થોડી 50% ગ્રાન્ટો એડમિનિસ્ટ્રેશન ક્ષેત્રે આપે જ છે, વર્ષોથી આપતો આવ્યું છે, તો તેને બી અપીલ કરશે. અહીંના આપણા ઉદ્યોગ ગૃહો છે તેને બી અપીલ કરશે. એટલે સ્થાનિક કક્ષાએથી એના વૈકલ્પિક સગવડ ઊભી કરવાની પ્રયત્ન કરશે ને એ હકારમત રહેશે. તો શું આવનારા સમયમાં સ્મશાન ગૃહોએ ચાર્જ વસૂલવાની ફરજ પડી શકે છે કે નહીં? મારા ખ્યાલથી પર્યાવરણનો જે વિષય છે અને ગેસ તરફ જે ડાયવર્ઝન આપવાની કોશિશ થઈ રહી છે સંસ્થાઓ દ્વારા, કેમ કે લાકડાની બચત કે લાકડા આપણે બચી શકે છે ઓછો વપરાશ થઈને. આજે બી અહીંયા
સરેરાશ 350-400 લોકોને અગ્નિ સંસ્કાર કરવામાં આવે છે પર મંથ. તેમાંથી ગેસની ઉપર 50% વપરાશ થઈ રહેલો છે, જે સુરતમાં કદાચ હાઈએસ્ટ છે. લાકડા પર 50% જાય છે, પણ અહીંયા ગેસમાં બી 50% લોકો જાય છે. મેં તમને કીધું તેમ આજે પણ મેન્ટેનન્સનો લગભગ 1000 થી 2000 પર બોડીનો ખર્ચો સંસ્થા ભોગવી રહી છે. એ દાનને બધાના લોકોના માધ્યમથી છે. તો આ બીજા આવનારો ખર્ચો છે તે બી ઉઠાવવાની કે એને કેવી રીતે સરભર કરવાની કોશિશ. સંસ્થા પાસે ઘણા વિકલ્પો છે, મતલબ કે એની પર એ કામ કરીને જો એમાં સફળતા મળશે તો મને લાગતું છે કે આવો કોઈ ઇસ્યુ આવવાનો શક્ય રહેશે નહીં.